સુફલામને લઈને ખેડૂતોમાં એક વેદના હતી અને આખરે વેદનાને વાચા આપવાનું કામ બનાસ તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી થયું। બનાસ તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી છેલ્લા જ્યારથી સુજલામ સુફલામ બંધ કરવામાં આવી ત્યારથી સતત કવરેજ મહાકવરેજ ખેડૂતોની વેદના સાંભળવામાં આવી। સરકાર સુધી તમામ પ્રયાસો કર્યા આ ખેડૂતોની વેદનાને પહોંચાડવાના, કારણ કે બનાસકાંઠાના ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા હતા અને સુજલામ સુફલામ વગર ખેડૂતોનો કોઈ ઉધાર નહોતો। જ્યારે આ અવાજ સાંભળી અને સરકારશ્રી દ્વારા ફરી એકવાર સુજલામ સુફલામ ચાલુ કરવામાં આવી છે, એટલે કહી શકાય કે બનાસ તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી જે અવાજ ઉપાડવામાં આવ્યો હતો તે આજે સાર્થક બન્યું છે। અને આવી જ રીતે તમામ ખેડૂતોનો અવાજ હંમેશા બનાસ તક ન્યૂઝ નેટવર્ક ખેડૂતો સાથે રહેશે। આગામી સમયમાં પણ ખેડૂતોલક્ષી કંઈ પણ હશે તો બનાસ તક ન્યૂઝ નેટવર્ક સૌથી પહેલાં મોખરે હશે। આજે ફરીવાર સુજલામ સુફલામ ચાલુ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ આ જે કેનાલ છે એ આવનારી 31 તારીખ સુધી ચાલુ રહેશે, એટલે કહી શકાય કે આપણા જ બનાસકાંઠાના નેતા શંકરભાઈ ચૌધરીએ પણ વાત કરી હતી 15 તારીખ સુધી, પરંતુ એના પણ હવે 15 દિવસ વધી ગયા છે। તો શંકરભાઈ ચૌધરીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ખેડૂતો વતી, અને સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ સામે ઉનાળે જે બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું અને આખરે એ બાજરી તરસતી હતી, એને પાણી આપવા માટે ફરી એકવાર સરકારે નિર્ણય લીધો છે અને આગામી 1 મહિના સુધી આપણી આ બનાસ જે સુજલામ સુફલામ છે એ જળહળતી રહેશે અને ખેડૂતો સીધું જે ખેડૂતોની જે વેદના છે, ભૂગર્ભ જળ ખતમ થઈ ચૂક્યા છે, બોર ફેલ થઈ ગયેલા છે, પરંતુ હવે જો 1 મહિના સુધી આ કેનાલ ચાલુ રહે તો આગામી સમયમાં આપણને બહુ જ એનો ફાયદો થશે। તેના માટે ફરી એકવાર અહીંયા પમ્પિંગ સ્ટેશન પહોંચ્યો છું અને ત્યાંથી સીધી આ દ્રશ્યો તમને બતાવવાની જે અમે કોશિશ કરી છે એ બનાસ તક ન્યૂઝ નેટવર્કે જે અવાજ ઉપાડ્યો હતો એ અવાજ આજે સાર્થક થઈ રહ્યો છે, તેનો પણ અમને ગૌરવ છે। બનાસકાંઠામાં સુજલામ સુફલામ ઘણા સમયથી ચાલુ હતી, પરંતુ ત્યારબાદ અચાનક જ આ સુજલામ સુફલામ બંધ કરી દેવામાં આવી હતી। બંધ થયા બાદ ખેડૂતોની વેદના વધી હતી। આ વેદના એટલા માટે વધી હતી કે ઉનાળુ પાક એટલે કે બાજરીની મોટા પ્રમાણમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા હતા। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ જળ બિલકુલ ખત્મ થઈ ચૂક્યા છે અને ભૂગર્ભ જળ સાચવવા માટે એકમાત્ર માધ્યમ હોય તો સુજલામ સુફલામ છે। ત્યારે શંકરભાઈ ચૌધરી દ્વારા 15/4 સુધી ચાલુ રાખવાની વાત કરી હતી અને અચાનક જ બંધ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ ખેડૂત આગેવાનો સહિત અનેક ખેડૂતો રોષે ભરાયા હતા અને બનાસ તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। સતત મહાકવરેજ થકી ખેડૂતોની વેદનાને વાચા આપી અને ત્યારબાદ આખરે આજે સુજલામ સુફલામમાં પાણી છોડવામાં આવ્યું। બનાસ તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડવામાં આવ્યો અને હવે સુજલામ સુફલામ ફરી એકવાર 1 મહિના સુધી સતત ચાલુ રહેશે તેવી માહિતી મળી છે। 1 મહિના સુધી ચાલુ રહેશે તેવી માહિતી મળતા જ ફરી એકવાર ખેડૂતોમાં આનંદ છવાયો છે, કેમ કે ભૂગર્ભ જળ કંઈક અંશે સચવાઈ રહેશે અને હવે ખેડૂતો બનાસકાંઠાના નેતા શંકરભાઈ ચૌધરીનો અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે બનાસકાંઠા જિલ્લો રણની કાંધી અડીને આવેલો જિલ્લો છે અને ઘણા સમયથી સતત પાણીની સમસ્યાથી ઘેરાયેલો જિલ્લો છે। એટલે હવે સુજલામ સુફલામ જો 1 મહિના સુધી સતત ઉનાળામાં ચાલુ રહે તો આવનાર સમયમાં પાણીની સમસ્યાનો થોડો હલ થઈ શકે તેમ છે। રાજ ગજ્જર, બનાસકાંઠા।